મજામાં. આપણે તમારું સ્વાગત છે નવા બ્લોગમાં. આપણે કાયમની જેમ ફ્રેશ થઈને નીકળી ગયા આદિભાઈના રૂમમાં અને ત્યાં અહીંયા આપણે નાસ્તો કરવા. તો હાલો મળીએ આપણે આદિભાઈના રૂમમાં. તો આપણે પહોંચી ગયા અહીંયા આદિભાઈના રૂમમાં. તો વિજયભાઈ તો હજી સૂતા હે. આજ કોલેજ નથી લાગતી વિજયભાઈને? મોડી ઇવેન્ટ બરાબર. તો આજ વાહ શાબાશ વિજયભાઈ. હાલો લાવો એક શીશો લઈ લો બીજો. હું હાલો તો અમે ત્યાં નાસ્તો કરવા, તો આપણે મળીને નાસ્તો કરી બીજો. હું મિત્રો આપણે જમીન આવી ગયા છીએ પાછા જ્યાં આદિભાઈના રૂમમાં જઈએ. તો આપણે પગી ગયા અહીં આદિભાઈના રૂમમાં. ઓ વિજયભાઈ તો હજી ઉતા હે ભાઈ. અમે તો નાસ્તો કરીને અડધી કલાક થઈ ગઈ તો હજી વિજયભાઈ ઉતા હે. તો વાંધો નહીં, આપણે હવે તો મળી નાઈ ને પાછા બીજું હું. હેલો મિત્રો, તમને કીધું તો એ પ્રમાણે આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા. અહીં થોડીક વાર આપણે વાંચતા હતા એટલે આપણે મોડું નાવાનું કહ્યું હતું થોડું, એટલે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. ને આદિભાઈનો ફોન આવ્યો હતો કે એના રૂમમાં પાણી આવતું નથી, તો લગભગ તો એ પાછા મારા રૂમમાં નાવા જાય. જો જાય તો આપણે એને કહેતા આવી કે પાણી તો મારા રૂમમાં આવે છે, તો એને કંઈ તો નાહી લઈએ બીજું હું. તો આપણે જઈને આદિભાઈના રૂમમાં એને બોલાવવા કે પાણી વાણી આવી ગયું કે હું કે બધું પૂછી લઈ. તો આપણે જઈએ આદિભાઈના રૂમમાં. તો હાલો આપણે મળીએ આદિભાઈના રૂમમાં બીજું હું. આપણે આવી ગયા છીએ ત્યારે આદિભાઈના રૂમમાં. જોઈએ હવે આદિભાઈ નાવા ગયા હે કે હું હે કે કંઈ, તો આપણે જોઈ લઈએ જરાક. ઓ વિજય ઉઠો, હવે 11 વાગ્યા. તો આદિ નાવા ગયો કે નાવા ગયો ને? હા તો વાંધો નહીં. તો સારું ભાઈ, વિજયભાઈ હજી વીઠા નથી ને કોલેજ વોલેજ લાગતી નથી આજ કંઈ. તો આદિભાઈ તો નાવા ગયા છે, વિજયભાઈ કહે છે. તો આદિભાઈ આવે એટલે આપણે મળીએ બીજું. મિત્રો આદિભાઈ આવી ગયા છે નાઈ વાઈનના, જરાક સ્કિન કેર કરે છે. તો એને સ્કિન કેર જ કહેવાય ભાઈ. જરાક કરે છે ને આપણે જરાક રિવિઝન કરતા હતા પાયથનના વાયવાનું. અને આ કુંભકરણ હજી સૂતો છે, જોયો કહો તમે. આદિભાઈ જરાક હલો બોલો કંઈક આદિભાઈ. હવે સ્કિન કેર મારું પૂરું નથી, હજી કોપી વોપી લગાવી પડી. આપણા લોકો આવી ગયા છીએ પાછા સનસ્ક્રીન લગાડીને સ્કિન કેર કરીને. પાયથનનું હે પેપર, તો પાયથનનું વાંચે. ખોટો કેમ બોલો? હું તો રિવિઝન કરું, વાંચતો નથી ભાઈ. હા એટલે રિવિઝન કરે વચાઈ તો કઈ ન પાયથનનું હે, પણ એટીએમ લઈ આવ્યું. આવે ચેપ્ટર 4 માં આવે. મેં પીડીએફ પેલી હું તો વાંચતો તો એમાંથી, હું તો વાંચી નહીં બોલું. કાંઈ નહીં, આપણે પાછું રિવિઝન કરી લઈએ, એકવાર વાંચી લઈએ બધું. એટલે વાયવા થોડા ખરા છે, બાકી વાયવા જરા ખરાબ. આપણે તૈયારી થઈ ગયા પણ જોઈએ પાછું. આપણે તૈયાર થઈ ગયા છીએ ફૂલ મસ્ત. આપણે થોડીક વાર વાંચી લઈએ, પછી આપણે આરામથી ખાવા જઈને પાછા આવીને વાયવા દેવા પાછા વયા જાવ આપણે લોકો. સારું હાલો, તો પાછા આપણે મળીએ હવે સીધા જમીને. બાય બાય. તો આપણે લોકો આવી ગયા છીએ જમીને જઈએ રૂમ તરફ. રૂમમાં જઈને થોડુંક વાર વાંચશું. જો વાયવાનો ટાઈમ થાય એટલે આપણે લોકો વાયવા દેવા માટે જઈશું. તો વાયવા દેવા ને ત્યારે જ મેળા આવે સીધા. બાય બાય. તો મિત્રો આપણે જમ્યો ઉમીને તો આદિભાઈના રૂમમાં હતા, પણ આપણે જરાક બુક ભૂલી ગયા અસાઇનમેન્ટની, તો એ જરાક લઈને હવે જાય છે આપણે પાછા આપણા રૂમમાં, આદિભાઈના રૂમમાં. તો આપણે ત્યાં આદિભાઈના રૂમમાં જો આપણે બુક ભૂલી ગયા હતા લેતા, એ બુક સબમિટ કરવાની ને આપણે વાયવામાં એ બુક સબમિટ કરાવે કે હાલે ને, એટલે આપણે પાછું જવું પડ્યું આપણે રૂમમાં. હવે થોડીક વાર રહીને આપણે આદિભાઈના રૂમમાં જઈએ. તો હાલો આપણે ત્યાં આદિભાઈના રૂમમાં. આપણે પહોંચી ગયા આદિભાઈના રૂમમાં. હવે આદિભાઈ તો સૂતા હે. હું થોડીક વાટ હોઈ ગયા છે આપણે, અડધી કલાક જેવું થઈ ગયું હતું આપણા રૂમમાં રહેતા એને. આદિ હાલ વાયવા દેવા જાવ. 1:30 વાગ્યો ભાઈ. ઉઠ. તો
તો આદિભાઈ તો થોડીક હોવાનું કહે 5-10 મિનિટ. તો હવે આપણે મળીએ પાછા ડાયરેક્ટ વાયવા દઈને. બીજું હું મિત્રો અમે લોકો પાછા આવી ગયા છીએ વાયવા દઈને. વાયવા એમ તો હારા ગયા, મારા તો હારા ગયા. પૂછું પણ બધું આવડી ગયું. જઈને હારા ગયા ભાઈ. હવે આવી ગયા છીએ આપણે વાયવા દઈને. હવે સીધા જઈએ છીએ હોસ્ટેલે. આપણે હતા છેલ્લા વાયવા, હવે direct પરીક્ષા. આજે છેલ્લા વાયવા, હવે સીધી એક્સટર્નલ પરીક્ષા છે પેપર. એક્ઝામ હવે હા, હવે તો વાંચવાની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દઉં. પછી એક્સટર્નલ વાયવામાં થોડુંક એક્સટર્નલ એક્ઝામમાં તો વાંચવું પડે. સારું, હવે અમે લોકો જઈએ છીએ સીધા હોસ્ટેલે. તો મેળા સીધા હોસ્ટેલે. બાય બાય. હેલો મિત્રો, તમને કીધું તો એ પ્રમાણે આપણે હોસ્ટેલે તો ત્યારના આવી ગયા હતા. હોસ્ટેલે આવીને પછી આપણે ડાયરેક્ટ હોઈ જ ગયા હતા, હું નાદીભાઈ બે. અને આપણે અત્યારે તો ઉઠીને ફ્રેશ થઈને હવે જઈએ આદિભાઈના રૂમમાં. ત્યાંથી જાઉં આપણે જમવા. તો આપણે પહોંચી ગયા આદિભાઈના રૂમમાં. હા, આપણે આદિભાઈ હાલ આદિભાઈ જાઓ ને જમવા. આજ બે હુઈ ગયા હતા એટલે જરાક મોડું થઈ ગયું અમારા ભાઈને જમવામાં. કાલની જેમ જ જરાક વધારે જ મોડું થઈ ગયું. હા, ના હું તો નહોતો. લાઈટ તો હાવ નથી. હાલો આપણે મળી ડાયરેક્ટ. મિત્રો આપણે તમને કીધું તો એ પ્રમાણે પાણી ભરીને જમી વમીને પાછા આવી ગયા અહીં આદિભાઈના રૂમમાં. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. હાલો મળી આપણે કાલના બીજા નવા વ્લોગમાં. વ્લોગ આજનો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટમાં કહી દેજો. બાય બાય.